કેમ છો વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણી FY BCom ફેમ 2 અર્થશાસ્ત્ર બરોબર ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન ની સિરીઝ ચાલી રહી છે બાય અભ્યાસુ તમારા માટે હંમેશા હાજર છે બરોબર. તો તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય જસ્ટ કોલ બરોબર. ગમે તે પ્રકારનો ક્વેશ્ચન હોય, કઈ કન્ફ્યુઝન હોય પૂછો બરોબર. ચાલો વાંધો નહીં, આગળ જોઈએ આપણે. તો આજનો ક્વેશ્ચન છે કિંમત ભેદભાવ એટલે શું? કિંમત ભેદભાવના પ્રકારોની ચર્ચા કરો. એકદમ સિમ્પલ માનો સિમ્પલ ક્વેશ્ચન છે આ બરોબર. પૂછાય ના પૂછાય પછીની વાત, પણ આપણે આને છોડવાનો નથી કારણ કે આપણો વધારે ટાઈમ લેશે નહીં. અને પૂછાય તો પછી તો આપણે લખીને જ આવીશું ને બરોબર. ચાલો, તો કિંમત ભેદભાવ એટલે શું? કિંમત ભેદભાવના પ્રકારોની ચર્ચા કરો. તો આપણે અર્થમાં જ જે શબ્દ છે એમાં જ અર્થ છુપાયેલો છે. કિંમત પ્લસ ભેદભાવ. ભેદભાવ એટલે શું? બે જણ વચ્ચે તફાવત કરવો બરોબર. કઈ બાબતમાં? તો કિંમતની બાબતમાં. તો અહીં પણ કિંમત ભેદભાવનો અર્થ આપણે જોઈએ તો અને મેં ડેફિનેશન ને તોડી નાખી છે બરોબર, આપણને ઈઝી રહે યાદ રાખવા માટે. તો એક જ ઉત્પાદકના નિયંત્રણ હેઠળ ઉત્પાદન થયેલી વસ્તુ બરોબર. ઉત્પાદક એક જ છે. આ જે કિંમત ભેદભાવનો કન્સેપ્ટ છે, પહેલી વાત તો કયા બજારમાં આ આપણે ભણી રહ્યા છે? ઈજારાના બજારમાં. કયા બજારમાં? ઈજારાના બજારમાં. અને ઈજારામાં એક જ ઉત્પાદક હોતો હોય છે બરોબર. તો અહીં પણ એ જ રીતે કે એક જ ઉત્પાદકના નિયંત્રણ હેઠળ જ્યારે વસ્તુનું ઉત્પાદન થાય છે બરોબર. એ વસ્તુ કેવી છે? સમાન ગુણી વસ્તુ. કેવી છે? સમાન ગુણી વસ્તુ. તો એક જ ઉત્પાદકના નિયંત્રણ હેઠળ ઉત્પાદન થયેલી સમાન ગુણી વસ્તુ માટે જ્યારે જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદા જુદા ભાવ અથવા તો એક જ ગ્રાહક પાસેથી જુદા જુદા ભાવ લેવામાં આવે તો એને આપણે શું કહીશું? કિંમત ભેદભાવ બરોબર. તો એક જ ઉત્પાદક છે, એક જ વેચાણકાર છે, તો અહીંયા એક જ વેચનારો છે બરોબર. એક ગ્રાહક આવ્યો એની પાસેથી 50 રૂપિયા લીધા, બીજો ગ્રાહક આવ્યો એની પાસેથી 80 રૂપિયા લીધા, ત્રીજો ગ્રાહક આવ્યો એની પાસેથી 70 રૂપિયા લીધા બરોબર. ચોથો ગ્રાહક આવ્યો એની પાસેથી પાછા 50 રૂપિયા લીધા. તો આ એક વસ્તુ સેમ જ છે બરોબર. એક જ ઉત્પાદક છે તો એની વસ્તુ સેમ જ હોવાની છે. વસ્તુ સેમ છે, સમાન ગુણી વસ્તુ માટે જુદા જુદા ગ્રાહકો પાસેથી તે જુદા જુદા ભાવ વસૂલ કરે છે. એને આપણે શું કહીશું? કિંમત ભેદભાવ. કાં તો એવું પણ બની શકે કે એક જ ગ્રાહક પાસેથી જુદા જુદા ભાવ લે. આવું કેવું બની શકે મેમ? બરોબર. તો ઈજારો છે, દર વખતે વસ્તુ લેવા માટે આપણે એની પાસે જ જવાના છે બરોબર. તો હું એકવાર ગઈ એની પાસે, એને મને એ વસ્તુ 60 રૂપિયામાં આપી. થોડા દિવસ પછી પાછી મને એ વસ્તુ જોઈએ છે, પાછી એ વસ્તુ લેવા માટે હું ગઈ બીજી વાર, ત્યારે એને કઈ 60 રૂપિયા લીધા. ત્રીજી વાર ગઈ એને કઈ 70 રૂપિયા લીધા બરોબર. તો એક જ ગ્રાહક પાસેથી પણ એ જુદા જુદા ભાવ વસૂલ કરી શકે છે બરોબર. તો આને આપણે શું કહીશું? કિંમત ભેદભાવ. ઈઝી હતી વ્યાખ્યા. પાછા વાંચો, યાદ કરો. જો કિંમત ભેદભાવ એટલે શું? તો એક જ ઉત્પાદકના નિયંત્રણ હેઠળ ઉત્પાદન થયેલી સમાન ગુણી વસ્તુ માટે જ્યારે જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત અથવા તો એક જ ગ્રાહક પાસેથી જુદી જુદી કિંમત લેવામાં આવે તો તેને શું કહેવાય? કિંમત ભેદભાવ. હવે આ કિંમત ભેદભાવના પ્રકારોની ચર્ચા કરો. કિંમત ભેદભાવના પણ પ્રકારો છે અલગ અલગ. કયા કયા એ પ્રકારો કયા બેઝિસ પર પડેલા છે? તો કયા કયા અલગ અલગ વસ્તુના આધારે એ પ્રકારો પાડવામાં આવ્યા છે બરોબર. જેમ કે આપણે જોઈએ કે કિંમત ભેદભાવના પ્રકારો. અહીંયા સૌ પ્રથમ જે પ્રકાર છે તે છે વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ. એટલે કે વ્યક્તિના આધારે કિંમત ભેદભાવ કરવામાં આવે છે. જે આપણે અત્યારે જોયું કે એક ગ્રાહક ગયું એની પાસેથી કઈ અલગ કિંમત, બીજો ગ્રાહક ગયો એની પાસેથી કઈ અલગ કિંમત. તો વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ. વસ્તુ એક જ છે પરંતુ જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત વસૂલ કરવામાં આવે છે બરોબર. ત્યારબાદ સ્થળલક્ષી કિંમત ભેદભાવ હોઈ શકે. સ્થળલક્ષી કિંમત ભેદભાવ એટલે અલગ અલગ જગ્યાએ હું અલગ અલગ કિંમતે વેચું છું બરોબર. મેં ભરૂચમાં કઈ અલગ કિંમતે વેચું છું, સુરતમાં કઈ અલગ કિંમતે વેચું છું, વડોદરામાં કઈ અલગ કિંમતે વેચી રહી છું, અમદાવાદમાં કોઈ અલગ કિંમતે વેચી રહી છું બરોબર. તો આ શું થયું? સ્થળલક્ષી કિંમત ભેદભાવ. તો અહીં પાછું એક જ વસ્તુ છે, જુદા જુદા પ્રદેશો છે અને આપણે જુદી જુદી કિંમત વસૂલ કરી રહ્યા છે બરોબર. તો એને કહેવાય સ્થળલક્ષી કિંમત ભેદભાવ. અહીંયા એક
વસ્તુ આપેલી છે તમને કે ઇજારદાર પરદેશી બજારમાં ઓછી કિંમતે માલ વેચે છે, બરોબર, જ્યારે દેશના બજારમાં ઊંચી કિંમતે માલ વેચે છે. પરદેશી બજારમાં કેમ ઊંચી કિંમતે વેચે? કારણ કે ત્યાં એને કોમ્પિટિશનમાં ટકી રહેવાનું છે, બરોબર. ઊંચી કિંમત જો વસ્તુ એની મોંઘી થઈ જશે તો કોણ લેવાનું? એટલે પરદેશના બજારમાં ઓછી કિંમતે વેચે છે, બરોબર. દેશના બજારમાં ઊંચી કિંમતે વેચે છે, બરોબર. તો આ શું થયું? પરદેશી અને દેશ. તો સ્થળના આધારે કિંમત ભેદભાવ કરવામાં આવ્યો. તો સ્થળલક્ષી કિંમત ભેદભાવ. આને જે કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? માલના લાદણની નીતિ, બરોબર. ચાલો, ત્રીજું છે ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ. ઉપયોગના આધારે કિંમતમાં ભેદભાવ કરવામાં આવે, બરોબર. કેવી રીતે? તો વસ્તુનો જે વપરાશ છે, જે વસ્તુ વેચાઈ રહી છે, એનો કઈ બાબતમાં ઉપયોગ કરવામાં આવે છે, શું વપરાશ કરવામાં આવે છે, બરોબર, એના પ્રમાણે અહીં ભાવ નક્કી થતા હોય છે, બરોબર. જેમ કે ઉદાહરણ આપણે આપીએ તો વીજળી કંપની સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે વીજળી કંપનીનું, કે વીજળી કંપનીના જે રેટ છે, બરોબર, વિદ્યુતના જે દર છે એ વપરાશના આધારે અલગ અલગ હોય છે. કેવી રીતે? તો જે ઘરેલું વપરાશ હોય, બરોબર, ઘર હોય રેસિડેન્સી એરિયામાં, બરોબર, રહેઠાણ એરિયામાં ત્યાં રેટ અલગ હોતા હોય છે. કારખાનાઓ માટે ત્યાં રેટ કઈ અલગ હોતા હોય છે, બરોબર, ઉદ્યોગો માટે. ત્યારબાદ આપણે વાત કરીએ ખેતરો માટે, બરોબર, તો ત્યાં કૃષિ માટે કઈ અલગ રેટ હોતા હોય છે. તો વીજળીનો ઉપયોગ કઈ બાબત માટે થાય છે એના આધારે વીજળી કંપની અલગ અલગ રેટ નક્કી કરતી હોય છે. એ જ પ્રમાણે ગેસનું પણ આપણે કહી શકીએ, બરોબર. ઘરેલું વપરાશ માટે આપણે ગેસ વાપરીએ છીએ, રહેઠાણના એરિયામાં ગેસ લાઈન લઈએ છીએ, ત્યાં કઈ અલગ રેટ હોતા હશે. હોટલ છે, એવી બધી ઉદ્યોગો, બરોબર, તો એના માટે પાછા ગેસ કંપનીના રેટ અલગ રહેતા હોય છે, બરોબર. તો કઈ બાબતમાં તમે વપરાશ કરો છો વસ્તુનો, તો એના આધારે કિંમત ભેદભાવ. વયના આધારે કિંમત ભેદભાવ. તો ગ્રાહકોનું વર્ગીકરણ કરવામાં આવે છે, બાળકો, પુખ્ત વય વગેરે. ઉદાહરણ આપણે આપીએ તો રેલવે છે, બસ છે, બરોબર. વયના આધારે, ઉંમરના આધારે, તમારી ઉંમર કેટલી છે એના આધારે તમારી પાસેથી કિંમત વસૂલ કરવામાં આવશે. અને બેસ્ટ એક્ઝામ્પલ રેલવેનું, બરોબર. આપણે જોઈએ કે 5 વર્ષ સુધીના બાળકો હોય તો એની પાસેથી કોઈ જાતનું ભાડું લેવામાં આવતું નથી, એટલે કે એનું ભાડું લેવામાં આવતું નથી, બરોબર, ફ્રીમાં મુસાફરી હોતી હોય છે. એના કરતા વધારે વય હોય, બરોબર, તો અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો
કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો ત્રણ એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. અમુક વય સુધી ત્યાં અડધી ટિકિટ લેવામાં આવે છે, પછી અમુક વય વટી જાય પછી ફૂલ ટિકિટ લેવામાં આવે છે. વૃદ્ધ લોકો હતા હોય છે, બરોબર, એમને ટિકિટમાં રાહત મળતી હોય છે, કન્સેશન ડિસ્કાઉન્ટ મળતા હોય છે, બરોબર. તો આ રીતે વયના આધારે અહીંયા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ કિંમત લેવામાં આવે છે, જેને આપણે કહીશું વયના આધારે કિંમત ભેદભાવ, બરોબર. એવી રીતે બસમાં પણ થતું હોય છે. એવી રીતે વાળંદ, બરોબર, વાળંદ પણ બાળકો આવે તો એના પાસેથી ઓછા રૂપિયા લેતા હોય છે, બરોબર. જ્યારે જો પુખ્ત વયના માણસો હોય તો એની પાસેથી વધારે રૂપિયા વસૂલ કરતા હોય છે. સેમ એવી રીતે વોટર પાર્કનું પણ થતું હોય છે, બરોબર. તો છોકરાઓ માટેની ટિકિટના ભાવ કઈ અલગ હોય છે, ત્યારબાદ એડલ્ટ માટેની ટિકિટના ભાવ અલગ હોય છે. તો આ રીતે વયના આધારે અહીંયા કિંમત ભેદભાવ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ પેદાશના કદના આધારે કાં તો ખરીદીના પ્રમાણના આધારે, બરોબર. પેદાશનું કદ કેટલું, ઉદાહરણ અહીંયા આપણે આપી શકીએ નાનું મોટું, કિંમત ભેદભાવ. જેમ કે આપણે જો કોઈ વસ્તુ લેવા માટે જઈએ, બરોબર, તો 2 પેકેટ આપણે સામે મૂકેલા છે, એક નાની ક્વોન્ટિટીમાં છે, ઓછી ક્વોન્ટિટીમાં છે, એક મોટી ક્વોન્ટિટીમાં છે, બરોબર. તો નાના કદનું જો હોય પેદાશ તો એના માટે ભાવ કઈ ઓછા હોઈ શકે, બરોબર. મોટા કદનું પેદાશ હોય તો એના માટે ભાવ વધારે હોઈ શકે. એ જ રીતે ખરીદીના પ્રમાણના આધારે પણ હોઈ શકે. જો તમે છૂટકમાં ખરીદતા હોય, બરોબર, તો ત્યાં તમારો ભાવ વધારે હોય છે, બરોબર. એ જ વસ્તુ તમે જ્યારે મોટી ક્વોન્ટિટીમાં જથ્થાબંધમાં ખરીદી કરતા હોય છે, બરોબર, ત્યાં તમારે થોડોક ઓછો ભાવ આપવો પડતો હોય છે. તો આ પણ કિંમત ભેદભાવ થયો શાના આધારે, પેદાશના કદના આધારે કાં તો ખરીદીના પ્રમાણના આધારે. ત્યારબાદ પેદાશની ગુણવત્તામાં કરાતા ફેરફારના આધારે. અહીંયા પેદાશની ગુણવત્તા જ આખી અલગ છે, બરોબર. ગુણવત્તામાં ફેરફાર દ્વારા એ જ પેદાશના જુદા જુદા ભાવ લેવામાં આવતા હોય છે, બરોબર. જેમ કે આપણે વાત કરીએ તો સ્લીપરમાં ટ્રેનની, બરોબર, કે સ્લીપરમાં ખાલી કોચ હોય છે, ફીટ હોય છે, બરોબર, સ્લીપિંગ માટે. ત્યારબાદ એસી માં બી 1 ટાયર 2 ટાયર સ્પેશિયલ કોચ, બરોબર. તો એ ગુણવત્તાના આધારે ત્યાં પછી કિંમત ભેદભાવ કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ સેવાની ઉપલબ્ધતાના સમયના આધારે તમે ક્યારે સેવા લો છો, બરોબર, એના આધારે પણ અહીંયા કિંમત ભેદભાવ થતો હોય છે. સેવાની ઉપલબ્ધતાના સમયના આધારે. અને એનું સૌથી મસ્ત અને બેસ્ટ એક્ઝામ્પલ છે સિનેમા. જ્યારે તમે સવારે કે બપોરની ટિકિટ બુક કરો થિયેટરમાં તો એનો રેટ જોજો, અને જ્યારે સાંજની અને રાતની ટિકિટ બુક કરો, બરોબર, એનો રેટ જોજો. તો બંનેનો અલગ છે. તો તમે ક્યારે કયા ટાઈમ પર કયા સમય પર સેવા લો છો એનો પણ ફરક પડે, બરોબર. અને એના આધારે સિનેમાઘરો કિંમત ભેદભાવ કરતા હોય છે, બરોબર. ત્યારબાદ ડોક્ટર પણ આપણે જોઈએ કે ભાઈ દિવસના જ્યારે એના જનરલ કામના કલાકો હોતા હોય છે હોસ્પિટલમાં, બરોબર, એ દરમિયાનના રેટ, અને જ્યારે આપણે અચાનક ઇમરજન્સી માટે બોલાવતા હોય છે રાત્રિના સમય દરમિયાનના ડોક્ટરના ચાર્જ વધારે હોતા હોય છે, બરોબર. તો આ થયા આપણા કિંમતના ભેદભાવ. તો યાદ રહેશે, વ્યક્તિલક્ષી, સ્થળલક્ષી, ઉપયોગલક્ષી. 3 થયા. વયના આધારે, કદના આધારે, કદ અને જથ્થાના આધારે, ખરીદીના પ્રમાણના આધારે, બરોબર. 5 થયા. અને ગુણવત્તામાં કરાતા ફેરફારો અને સેવાની ઉપલબ્ધતાના સમયના આધારે. તો ઈઝી હતું, આનું એક્સપ્લેનેશન પણ ઈઝી છે, બરોબર. ચાલો, તો એક ક્વેશ્ચન થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ નવો ક્વેશ્ચન, બરોબર. શું છે? કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને છે? તો કિંમત ભેદભાવ ઓલરેડી આપણે સમજી ગયા છે, બરોબર. તો આ ક્વેશ્ચન પણ સાથે સાથે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. કિંમત ભેદભાવ
કન્સેપ્ટ તો ઉભો થઈ ગયો કે હા ભાઈ ઇજારદાર કિંમત ભેદભાવ કરી શકે છે. કયા કયા આધારે કઈ કઈ રીતે એ આપણે અલગ અલગ પ્રકારો જોયા. હવે ક્યારે શક્ય અને નફાકારક બને છે એના માટે પણ અમુક જરૂરી નથી કે કિંમત ભેદભાવ દર વખતે ઇજારદાર માટે શક્ય જ બને, બરોબર. એના માટે અમુક કન્ડિશન હોવી જોઈએ, અમુક શરતો હોવી જોઈએ, અમુક પરિસ્થિતિ કે સિચ્યુએશન હોવી જોઈએ. તો જ ઇજારદાર કિંમત ભેદભાવ કરી શકશે, નહીં તો નહીં, બરોબર. તો અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે કિંમત ભેદભાવ ક્યારે શક્ય નફાકારક બને છે. તો એમાં આપણે લખી શકીશું. પહેલા તો આપણે શું લખવાનું, આવો ક્વેશ્ચન પૂછાય તો સૌ પ્રથમ તો તમારે લખવાનું કિંમત ભેદભાવ એટલે શું, બરોબર. એકવાર આનો જવાબ, આની વ્યાખ્યા તમારે આપી દેવાની. અહીં મેં નથી લખી, તમને કહું છું કે કિંમત ભેદભાવ એટલે શું, આનો જવાબ આપણે પહેલા લખવાનો. ત્યારબાદ આપણે લખવાનો આનો જવાબ કે કિંમત ભેદભાવ નીચેના સંજોગોમાં શક્ય અને નફાકારક બને છે, બરોબર. હવે આપણે સ્ટાર્ટ કરીશું કે પ્રોફેસર, ત્યાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપણને અલગ અલગ વ્યૂ પોઈન્ટ આપ્યા છે, બરોબર, એમના પોતપોતાના. તો અહીં આપણે પહેલા વાત કરી કે પ્રોફેસર સ્ટિગલરે શું કીધું છે. તો પ્રોફેસર સ્ટિગલરના મુજબ કિંમત ભેદભાવ માટેની શરતો નીચે મુજબ છે. 3 શરતો એમણે આપેલી છે. એક શરત શું છે, ભિન્ન બજાર હોવા જોઈએ. જે બજાર છે એ અલગ અલગ હોવા જોઈએ. એક બજારમાં તમે એક કિંમતે વેચો છો, બીજા જ બજારમાં તમે અલગ કિંમતે વેચો છો, બરોબર. તો એ બજાર બંને અલગ અલગ હોવા જોઈએ. એક બજારના ગ્રાહકો બીજા બજારમાં આવી શકવા જોઈએ નહીં, બરોબર. ઓછામાં ઓછા ઇજારદાર પાસે એની વસ્તુ વેચવા માટે 2 બજાર હોવા જોઈએ અને એ 2 બજારમાં માલની હેરફેર મુક્ત હોવી જોઈએ નહીં, બરોબર. જો એ 2 બજારમાં માલની મુક્ત હેરફેર થઈ જાય પછી કેવી રીતે ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત ચાર્જ કરશે, બરોબર. તો માલની હેરફેર મુક્ત થઈ જશે તો આ બજારમાંથી પેલા બજારમાં જતું રહેશે. હું ઇજારદાર છું, એક બજારમાં મેં માલ વેચું છું 10 રૂપિયાના ભાવે, બીજા બજારમાં વેચું છું 17 રૂપિયાના ભાવે, બરોબર. હવે જો પેલા 10 વાળા બજારમાંથી 17 વાળા બજારમાં માલ જતો રહે, આ 10 વાળા શું કરે છે કે આ જે 17 વાળું બજાર છે એમાં 13 કે 14 ના ભાવે વેચી દે છે, બરોબર. માલ લઈ જાય છે. તો હવે મારો તો આ 17 વાળો ભાવ કોણ લેવાનું, કોઈ નહીં, ખબર પડે છે, બરોબર. તો અહીં સિમ્પલ વાત છે કે સસ્તા વાળા બજારમાંથી મોંઘા વાળા બજારમાં માલની હેરફેર મુક્ત હોવી જોઈએ નહીં, કહેવાનો મતલબ, બરોબર. ચાલો ઉદાહરણ અહીંયા આપેલા છે, થિયેટર છે, રેલવે છે. થિયેટરનું ઉદાહરણ આપણે લઈએ કે થિયેટરમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, બાલ્કની, આવા અલગ અલગ ફિટિંગ અરેન્જમેન્ટના આધારે અલગ અલગ ટિકિટના ભાવ હોતા હોય છે, બરોબર. તો જો હવે આપણે અલગ અલગ રેટ, અલગ અલગ ભાવ હોય છે, તો બાલ્કની વાળા હંમેશા બાલ્કનીનો રેટ કેટલો હોય છે, વધારે હોય છે, બરોબર. તો સેકન્ડનો રેટ ઓછો હોય છે, તો બાલ્કની વાળા જો સેકન્ડમાં આવી જશે તો શું ઇજારદાર અલગ અલગ રેટ એમની પાસેથી લઈ શકશે નહીં, બરોબર. તો અહીંયા એમને ખબર જ છે કે ભાઈ એનું આખું બજાર જ અલગ છે. બાલ્કની વાળાનું આખું એક બજાર અલગ છે, સેકન્ડ ક્લાસ વાળાનું આખું એક બજાર અલગ છે, ફર્સ્ટ ક્લાસ વાળાનું આખું એક બજાર અલગ છે. એ બજાર જ આખું ભિન્ન છે, બરોબર. એના માટે જ એ અલગ અલગ બજારમાંથી અલગ અલગ રેટ લઈ શકે છે, બરોબર. ચાલો એ જ પ્રકારે રેલવેનું સ્લીપર ક્લાસ, એસીમાં 1 ટાયર, 2 ટાયર, 3 ટાયર, બરોબર, આ રીતે. ચાલો બીજું શું છે, બજારો માટે આવક કરતા ખર્ચ વધુ નહીં. કહેવાનો શું મતલબ છે કે આ જે 2 અલગ અલગ ભિન્ન બજારો આપણે રાખેલા છે, બરોબર, એ બજારો 2 અલગ અલગ મેન્ટેન કરવા માટે, ભિન્ન રાખવા માટે, બરોબર, આપણી આવક કરતા ખર્ચા વધી ના જાય એનું ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણે તો ખોટમાં જતા રહીશું, બરોબર. તો 2 બજારોને આપણે અલગ અલગ રાખવા માટે વાંધો નહીં, પ્રયત્ન કરીશું, પરંતુ આપણી આવક કરતા ખર્ચ વધવો જોઈએ નહીં, બરોબર. ચાલો ત્યારબાદ જુદા જુદા બજારો, જુદી જુદી માંગની મૂલ્ય સાપેક્ષતા. જે અલગ અલગ બજારો છે ઇજારદાર માટે, જે જુદા જુદા બજારો છે એ જુદા જુદા બજારોમાં જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે, એની વસ્તુ માટે, એની સેવા માટે જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ પણ જુદી જુદી હોવી જોઈએ, એ સમાન હોવી જોઈએ નહીં. જો બધા જ બજારમાં એના વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા જો સરખી જ રહેશે
બરોબર, અહીંયા પણ ઓછી મૂલ્ય સાપેક્ષતા, બીજા બજારમાં પણ ઓછી મૂલ્ય સાપેક્ષતા, ત્રીજામાં પણ ઓછી મૂલ્ય સાપેક્ષતા, તો સરખી જ હોય તો કિંમત ભેદભાવ શક્ય નફાકારક બનશે નહીં. અલગ અલગ મૂલ્ય સાપેક્ષતા હોવી જોઈએ. બરોબર, તો આ 3 આપણને આપ્યા છે પ્રોફેસર ટિગલરે. યાદ રહેશે, ભિન્ન બજાર એ બે ભિન્ન બજાર માટે કે મેન્ટેન કરવા માટે આવક કરતા ખર્ચ વધુ હોવો જોઈએ નહીં. બરોબર, અને ત્રીજું કે જે અલગ અલગ બજારો છે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ હોવી જોઈએ. બરોબર, ચાલો ત્યારબાદ આપણને જે શરતો આપેલી છે તે છે પ્રોફેસર પીગુએ. પ્રોફેસર પીગુ શું કહે છે, એમના મત મુજબ કિંમત ભેદભાવ માટેની શરતો કઈ કઈ છે કે ઊંચી કિંમત વાળા બજારમાંથી નીચી કિંમત વાળા બજારમાં માંગનું પરિવર્તન શક્ય થવું જોઈએ નહીં, થવું જોઈએ નહીં. જે મેં તમને અત્યારે સમજાવ્યું. બરોબર, કેમ? ચાલો અહીંયા તમને થોડુંક વિઝ્યુઅલી સમજાવી દઉં તો ઈઝી પડે. બરાબર, કદાચ તમે પેલામાં કન્ફ્યુઝ થયા હોય તો આ એક બજાર છે, આ એક બજાર છે, આ એક બીજું બજાર છે. બરોબર, અહીં ઇજારદાર માલ વેચે છે કેટલાના ભાવે? 20 રૂપિયાના ભાવે. અહીં ઇજારદાર માલનું વેચાણ કરે છે 12 રૂપિયાના ભાવે. બરોબર, ચાલો તો અહીં આ ઇજારદાર બેઠો છે, આ એનો શું છે? અહીંયા બેઠો છે ઇજારદાર. બરોબર, એનો ધંધો એનો બિઝનેસ લઈને બેઠો છે અને મસ્ત ખુશમાં એટલે ખુરશી પર મસ્ત આરામ કરે છે. બરોબર, કેમ? કારણ કે અહીંથી પણ પૈસા આવે છે અને અહીંથી પણ પૈસા આવે છે, અહીંથી 20 રૂપિયા આવે છે, અહીંથી નફો વધારે આવે છે, અહીંથી પણ નફો આવે છે, થોડોક ઓછો આવે છે. બરોબર, તો મસ્ત આરામમાં છે. હવે શું થાય છે કે આ જે ઇજારદાર છે, આ જે બજારમાં લોકો છે, બરોબર, આ બજારના લોકો શું કરે છે, એમને ખબર પડી કે અલ્લા ભાઈ અહીંયા તો 20 રૂપિયામાં આ સેમ વસ્તુ વેચાઈ રહી છે, હું તો 12 માં જ લઉં છું. બરોબર, ચાલ ને એક કામ કરું, આ બજારમાં જઈને હું આ સેમ વસ્તુ 15 રૂપિયામાં વેચી દઉં તો, કાં તો પછી ગમે તેટલા 15 નહીં તો 16, ચાલો 16 રૂપિયામાં વેચી દઉં તો 4 રૂપિયામાં તો મને નફો જ ને, અને મારી જ વેચાશે. કેમ? કારણ કે આ 20 વાળી તો કોણ લેવાની? આ જ વસ્તુ સેમ છે. બરોબર, મારી પાસે જ આવશે બધા ગ્રાહકો, તો મારી વસ્તુ તો વેચાઈ જ જશે. બરોબર, તો આ જો સિચ્યુએશન રહી તો આ ઇજારદાર, બરોબર, જે ખુરશી પર આરામ કરતો હતો એને હવે આરામ કરવા નહીં મળે, એ ટેન્શનમાં આવી જશે. તો કહેવાનો મતલબ કે આ જે બે બજારો છે ને, એ બે બજારો વચ્ચે આજે માલની હેરફેર થાય છે. બરોબર, આ જે માલની હેરફેર થાય છે એ થવી જોઈએ નહીં. બરોબર, ઊંચી કિંમત વાળા બજારમાંથી નીચી કિંમત વાળા બજારમાં માંગનું પરિવર્તન થવું જોઈએ નહીં. બરોબર, આ ઊંચી કિંમત પહેલા 20 રૂપિયા આપીને જે ગ્રાહકો વસ્તુ લેતા હતા હવે 16 રૂપિયા આપીને વસ્તુ લેશે, કાં તો પછી આ બજારમાં આવીને 12 રૂપિયામાં આની પાસેથી લેશે. બરોબર, તો આમાંથી આમાં ગ્રાહકોનું પરિવર્તન થવું જોઈએ નહીં, કાં તો અહીંથી અહીં માલની હેરફેર મુક્ત હોવી જોઈએ નહીં. આ જે મુદ્દો જોયો ને તે આપણે કે માલની હેરફેર મુક્ત થવી જોઈએ નહીં, તે મેં આ સમજાવ્યું તે કે આ 12 રૂપિયા વાળો હવે માલ લઈ જાય છે અહીંયા ને 16 માં વેચે છે. બરોબર, અહીં જે મુદ્દો છે એ શું કહેવા માંગે છે કે ઊંચી કિંમત વાળા બજારમાં જે ગ્રાહકો છે, અહીં જે ગ્રાહકો છે, બરોબર, ચાલો આ સિચ્યુએશન સમજાવું હવે તમને કે અહીં જે ગ્રાહકો છે તે 20 રૂપિયામાં વસ્તુ લે છે. બરોબર, હવે એમને ખબર પડી અલ્લા આ બજારમાં તો 12 રૂપિયામાં મળે છે. હવે આ ગ્રાહકો દોડતા દોડતા આ બજારમાં આવશે લેવા માટે. બરોબર, વેચાણ કરવા વાળો તો એક જ છે. બરોબર, પરંતુ આ ગ્રાહકો હવે આ બજારમાં આવી ગયા તો હવે 12 રૂપિયામાં લેશે. તો આ ઊંચી કિંમત વાળા ગ્રાહકોનું પરિવર્તન થઈ ગયું નીચી કિંમત વાળા ગ્રાહકોમાં. બરોબર, નીચી કિંમત વાળા બજારમાં. તો આ વસ્તુ થવી જોઈએ નહીં, શક્ય હોવી જોઈએ નહીં. બરોબર, બીજું કે પુનઃ વેચાણ. આગળ શું કહે છે? પુનઃ વેચાણ શક્ય થવું જોઈએ નહીં. વિધાનની સમજૂતી. પુનઃ વેચાણ શક્ય એટલે મેં આજે તમને સમજાવ્યું તે કે અહીંથી મેં લીધું 12 રૂપિયામાં અને એ જઈને હું અહીંયા વેચું છું 16 રૂપિયામાં. બરોબર, તો આ વસ્તુ શક્ય થવી જોઈએ નહીં, પુનઃ વેચાણ શક્ય હોવું જોઈએ નહીં. બરોબર, ચાલો પ્રોફેસર સ્ટોનિયર અને હેગના મત મુજબ પીગુએ 2 શરત આપી. હવે પ્રોફેસર સ્ટોનિયર અને હેગે આપણને 3 મુદ્દા કીધા છે. એમાં પ્રથમ મુદ્દો છે ગ્રાહકોની વિશિષ્ટતાના લીધે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને છે.
કઈ કઈ વિશિષ્ટતાના લીધે? તો એક છે ગ્રાહકની અજ્ઞાનતા, બરોબર. ગ્રાહકો જે છે બજારમાં એ અજ્ઞાન છે, બરોબર. એમને કોઈ માહિતી નથી, કશું જ ખબર નથી. તો એ લોકો શું કરશે? એમને જેટલા રૂપિયા માંગવામાં આવશે એ આપી દેશે, બરોબર. એમને વસ્તુનું કઈ જ્ઞાન નથી, એમને બજારમાં ભાવનું કઈ જ્ઞાન નથી, વસ્તુ જોઈને એના કેટલા રૂપિયા આપવા જોઈએ એનું કોઈ જ્ઞાન નથી. તો દુકાનમાં એ લોકો જશે વસ્તુ જોવા માટે, ઇજારદાર કહેશે ભાઈ આના આટલા રૂપિયા છે, એ આપીને આવતા રહેશે. તો અજ્ઞાનતાના કારણે જુદા જુદા ગ્રાહકો પાસેથી ઇજારદાર જુદી જુદી કિંમત વસૂલ કરી શકે છે, બરોબર. અને ત્યાં પછી કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને છે. ગ્રાહકોનો વસ્તુ માટેનો અભિપ્રાય, બરોબર. ગ્રાહકોનો વસ્તુ માટેનો અભિપ્રાય પણ મહત્વનો છે. જેમ કે મેં તમને અત્યારે કીધું કે વસ્તુ જોઈને આપણને એના કેટલા રૂપિયા આપવા જોઈએ એ ખબર હોવી જોઈએ. અને જનરલી આપણે ગ્રાહકો શું કરતા હોય છે કે ગુણવત્તા જોઈને એના રૂપિયા આપતા હોય છે, બરોબર. એની કિંમત કેટલી અપાવી જોઈએ એ નક્કી કરતા હોય છે. પરંતુ હવે અમુક ગ્રાહકોની શું, ઘણા બધા ગ્રાહકોમાં એવો ભ્રમ હોય છે કે ભાઈ ઊંચી કિંમત વાળી વસ્તુ છે ને ગુણવત્તા સારી જશે, તરત જ પૈસા આપી દેશે, બરોબર. તૈયાર થઈ જશે એ કિંમત ચૂકવવા માટે, ઊંચા ભાવ ચૂકવવા માટે. તો આ ભ્રમના આધારે પણ ઇજારદાર અહીંયા ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત વસૂલ કરી શકે છે, બરોબર. અને ત્રીજું કે અત્યંત ઓછા અથવા નજીવા તફાવતથી કિંમત ભેદભાવ, અત્યંત ઓછા અથવા નજીવા તફાવતથી કિંમત ભેદભાવ કરવામાં આવે. જેમ કે અહીં ધારી લઈએ કે 12 રૂપિયામાં અહીંયા વસ્તુ વેચે છે 12 રૂપિયામાં, અહીં જે વસ્તુ વેચે છે તે 14 રૂપિયામાં વેચે છે. તફાવત છે અત્યંત ઓછો, નજીવો, બરોબર. તો ત્યારે આ ગ્રાહકોની શું મેન્ટાલિટી હોય છે? અહીંયા 14 વાળા ગ્રાહકોની શું મેન્ટાલિટી હશે કે ભાઈ જવા દે ને, 2 રૂપિયાનો તો ફરક છે, બરોબર. ક્યાં આપણે માથાજીત કરીએ, આપી દઈએ, બરોબર. તો આના આધારે પણ, આ વસ્તુના આધારે પણ અહીંયા કિંમત ભેદભાવ પછી શક્ય બને છે. પછી 14 વાળા ગ્રાહકો અહીંયા જ આવશે, 12 વાળા ગ્રાહકો અહીંયા જ આવશે, બરોબર. તો આ 3 મુદ્દા થયા ગ્રાહકોની વિશિષ્ટતાના લીધે. બીજો મુદ્દો છે ગ્રાહકોની સેવાઓના સ્વરૂપના આધારે કિંમત ભેદભાવ. સેવાનું સ્વરૂપ કેવું છે, બરોબર. હવે વસ્તુના સ્વરૂપમાં જો ઇજારદાર વેચાણ કરે છે તો એ શક્ય બને કે ભાઈ અહીંના ગ્રાહકો અહીંયા આવે, કાં તો પછી અહીંથી સસ્તામાં ખરીદીને આપણે અહીંયા વેચીએ, ઠીક. પરંતુ સેવાના આધારે હોય તો તમે બની શકે કે વાળંદ પાસેથી તમે સેવા લીધી, બરોબર, એને કિંમત ચૂકવી, હવે તમે સેવા લીધી, હવે એને તમે બીજે ક્યાં વેચી શકો વધારે ઊંચી કિંમતે? ના વેચાય, બરોબર. તો વકીલ છે, વાળંદ છે, ડોક્ટર છે, આવા બધા સેવાના સ્વરૂપમાં તમે જ્યારે મેળવો છો વસ્તુ, એને તમે ઊંચી કિંમતે ફરીથી વેચી શકવાના નથી, બરોબર. તો એના આધારે પણ કિંમત ભેદભાવ શક્ય બને છે. ત્યાં પછી ડોક્ટર કે વકીલ કે વાળંદ જે કિંમત ભેદભાવ રાખશે, બરોબર, જે ગ્રાહક પાસેથી જેટલા ચાર્જ કરશે એટલા એ ગ્રાહકે આપવા જ પડશે, બરોબર. ચાલો, ત્યારબાદ પ્રાદેશિક કિંમત ભેદભાવ. પ્રાદેશિક કિંમત ભેદભાવ એટલે એ જ કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ કિંમત વસૂલ કરવામાં આવે છે, બરોબર. એમાં નજીકના પ્રદેશોમાં ઓછા ભાવ લેવામાં આવે, દૂરના પ્રદેશોમાં આપણે વધારે ભાવ લઈ શકીએ. તો આ રીતે આપણે કિંમત ભેદભાવ કરીએ છીએ. અને દૂર પ્રદેશો, બે પ્રદેશો વચ્ચેનું અંતર વધારે છે તો દૂરના પ્રદેશના લોકો અહીંયા નજીકવાળામાં તો આવવાના નથી કે ચાલો ભાઈ ત્યાં સસ્તું મળે છે ત્યાં લેવા જઈએ, બરોબર. તો આ એક શક્યતા છે કિંમત ભેદભાવ માટેની, નફાકારકતા માટેની. વાહન વ્યવહાર ખર્ચ, બરોબર. અમુક વાર શું થાય છે કે એક પ્રદેશમાં, આ પ્રદેશમાં નીચા ભાવે વસ્તુ વેચાય છે, નીચી કિંમતે વસ્તુ વેચાય છે, બરોબર. હવે બીજા દૂરના પ્રદેશમાં વસ્તુ વેચવા માટે, અહીંથી અહીં લઈ જવા માટે, બરોબર, શું કયો ખર્ચો થશે? વાહન વ્યવહાર ખર્ચ થશે, બરોબર. હવે અહીં જે નીચી કિંમતે જે ગ્રાહકો છે, નીચી કિંમતે જે ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, એમને ખબર પડી, એમને એક શક્યતા દેખાય છે. કેવી શક્યતા? કે ચાલ ભાઈ આપણે અહીંયા છે ને, અહીંયા માલ છે ને ઊંચી કિંમતે વેચાય છે, ફેમ ટુ ફેમ માલ, બરોબર, ફેમ ટુ ફેમ વસ્તુ ઊંચી કિંમતે અહીંયા વેચાઈ રહી છે, બરોબર. કેમ? કારણ કે વાહન વ્યવહાર ખર્ચ છે.
તો આ લોકો શું કરશે, અહીંયા છે ને નફો કમાવાની શક્યતા છે. વાહન વ્યવહાર ખર્ચ નીચી કિંમતે અહીંયા એ લોકોએ વસ્તુ લીધી 10 રૂપિયામાં, બરોબર. વાહન વ્યવહાર ખર્ચો ચાલો થઈને થયા 3 રૂપિયા, તો અહીં વેચાવી જોઈએ 13 રૂપિયામાં, પણ એ લોકો છે ને 13 રૂપિયામાં નહીં વેચે. અહીંયા એ લોકો ચાલો નફો વધારીને 15 રૂપિયામાં વેચે, બરોબર. પરંતુ અહીં 10 રૂપિયામાં એમણે ખરીદી કરી, 3 રૂપિયા લઈ જવાનો ખર્ચો 13 રૂપિયામાં પડ્યું, નફો 2 રૂપિયા, તો 15 માં વેચી શકે, પણ એ લોકો અહીંયા 15 માં નહીં વેચે, એ લોકો અહીંયા 20 રૂપિયામાં વેચે. ઊંચો નફો, બરોબર. અહીંયા ઊંચા નફાની શક્યતા આ લોકોને દેખાઈ રહી છે, બરોબર. આવી વસ્તુ પણ થતી હોય છે, આવી સિચ્યુએશન પણ થતી હોય છે. તો આ સિચ્યુએશનમાં ઈજારદારે શું કરવું પડે, ઈજારદારે 10 રૂપિયામાં વસ્તુ છે, બરોબર, 3 રૂપિયા વાહન વ્યવહાર, જેટલો વાહન વ્યવહાર ખર્ચ વધારે છે ને એટલો જ અહીંયા વધારો કરવો પડે કિંમતમાં, બરોબર. એના કરતા વધારે એ પછી વધારી શકશે નહીં. એને અહીંયા 15 રૂપિયામાં જ વસ્તુ વેચવી પડે, ત્યારે જ પછી ગ્રાહકો આની પાસે આવશે, બાકી આવશે નહીં, બરોબર. તો આ ટાઈપનું પણ કઈ સિચ્યુએશન ઉભી થઈ શકે છે. તો આ થયા કિંમત ભેદભાવની શક્યતા માટેની શરતો. કિંમત ભેદભાવ ક્યારે શક્ય નફાકારક બનશે? તો સ્ટિગલર, પીગુ અને બીજું કોણ છે? સ્ટોનિયર અને હેગ. સ્ટિગલરે આપણને બજારના આધારે આપ્યું છે કે ભાઈ બે ભિન્ન બજાર હોવા જોઈએ, બંને બજારો જે છે, બરોબર, એ અલગ અલગ હોવા જોઈએ, ઠીક. બજારો માટે આવક કરતા ખર્ચ વધુ નહીં, એ એક શરત થઈ. અને ત્રીજી શરત કે અલગ અલગ બજારોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ હોવી જોઈએ. પીગુએ આપણને શું કીધું કે ઊંચી બજારવાળા કિંમતમાંથી નીચી બજારમાં ગ્રાહકોનું પરિવર્તન થવું જોઈએ નહીં, અને પુનઃ વેચાણ શક્ય હોવું જોઈએ નહીં. અહીંના ગ્રાહકો અહીં આવવા માટે શક્ય ના હોવા જોઈએ, અને અહીંથી વસ્તુ માલ અહીં જવા માટે શક્યતા હોવી જોઈએ નહીં, એવું અહીંયા પીગુનું કહેવું છે. અને સ્ટોનિયર અને હેગનું ગ્રાહકોની વિશિષ્ટતાના આધારે, પ્રદેશના આધારે અને સેવાના સ્વરૂપના આધારે. યાદ રહેશે, બરોબર. ચાલો, તો વ્યવસ્થિત મસ્ત આ ક્વેશ્ચન તૈયાર કરી જાઓ. આગલા દિવસે ખાલી આપણે નજર જ મારવાની રહેવી જોઈએ, બરોબર. આવજો.